નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. આજે આ ભણતરની દુનિયામાં હું પ્રતિક કાચરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું તમારા માટે આજે ભણતર સાથે એક સકારાત્મક વિચાર લઈને આવ્યો છું. असफलता एक चुनौती है, स्वीकार करो. क्या कमी रह गई देखो और सुधार करो. जब तक न सफल हो नींद चैन को त्यागो तुम. संघर्ष करो मैदान छोड़ मत भागो तुम. कुछ किए बिना ही जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ધોરણ 10માં પાઠ નંબર 15 આપણું પર્યાવરણ અવર એન્વાયરમેન્ટ વિશે અભ્યાસ કરવાના છીએ. તો પહેલાં આપણે જોઈ લઈએ કે આપણે શેનો અભ્યાસ કરવાનો છે. આ પર્યાવરણ આપણું પર્યાવરણ ચેપ્ટરમાં શેનો અભ્યાસ કરવાનો છે. આજે આપણે આ ચેપ્ટરમાં વાત કરીએ તો નિવસન તંત્ર અને તેના ઘટકો કયા કયા છે એના વિશે ચર્ચા કરવાના છીએ. નિવસન તંત્ર અને તેના ઘટકો કયા કયા છે એની પહેલાં આપણે પર્યાવરણ શું છે એને આપણે જાણીએ છીએ, પણ એનું ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક આપણે થોડું ઘણું સમજી લઈશું કે પર્યાવરણ છે શું. ત્યારબાદ નિવસન તંત્ર અને તેના ઘટકો વિશે ચર્ચા કરીશું. ત્યારબાદ આપણી પ્રવૃત્તિઓ પર્યાવરણને કેવી રીતે અસર પહોંચાડી શકે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. ઓઝોન સ્તરની ચર્ચા કરવાની છે ને કચરાનું પ્રબંધન, કચરાના પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર છે આપણું પર્યાવરણ, જેમાંથી કુલ 3 માર્ક્સનું બોર્ડની એક્ઝામમાં પૂછાય છે. એમાંથી 1 માર્ક્સનો એક પ્રશ્ન, જેમાં શું આવી શકે, ખરું ખોટું પણ આવી શકે, ખાલી જગ્યા પણ આવી શકે, એક વાક્યમાં જવાબ પણ આવી શકે, જોડકા જોડોમાં પણ એક જોડકું પૂછાઈ શકે, કંઈ પણ આમાંથી 1 માર્કનું પૂછાઈ શકે છે. વધ્યા 2 માર્કનો એક પ્રશ્ન કમ્પલસરી આમાંથી પૂછે. આમ આ 3 માર્કનું ચેપ્ટર છે. આગળ આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, જે આપણા ચેપ્ટરનું નામ છે પર્યાવરણ, આપણું પર્યાવરણ. તો પર્યાવરણ એટલે શું એની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન પણ પૂછાઈ શકે, ટૂંક નોંધ લખો. પર્યાવરણ 2 માર્કમાં હોઈ શકે છે, 2 ગુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ. સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. સજીવ એટલે કે આપણે માણસ, પશુ પક્ષી, વનસ્પતિ, એ બધા જ સજીવો છે. એમનો જે વિકાસ છે, એની વૃદ્ધિ છે, એને અસર કરતા પરિબળો, પરિસ્થિતિ, આ બધાનો સમન્વય થાય એટલે પર્યાવરણ કહેવાય છે. પર્યાવરણ ટૂંકમાં આપણે લઈએ તો પરિવત્તા આવરણ, એટલે કે આપણી આજુબાજુ આવેલું આવરણ, એને આપણે પર્યાવરણ કહીએ છીએ. પર્યાવરણના વિવિધ ઘટકો જૈવિક અને અજૈવિક. જૈવિક એટલે સજીવ અને અજૈવિક એટલે નિર્જીવ. પર્યાવરણના ઘટકો કેટલા છે? 2. કયા કયા? જૈવિક અને અજૈવિક. એના આંતર સંબંધિત, બંને વચ્ચે સંબંધો જળવાય છે. પર્યાવરણના ઘટકો નિર્જીવ અને સજીવ, એની વચ્ચે સંબંધો જળવાય છે અને એકબીજા પર આધારિત છે. જો નિર્જીવ નાશ પામે તો સજીવો નાશ પામે, સજીવો નાશ પામે તો નિર્જીવો નાશ પામે, એમ એકબીજા પર આધારિત છે. આથી આ ઘટકોની સમતુલા પર્યાવરણની સમતુલા માટે જરૂરી છે. એટલે સજીવોનું પ્રમાણ પણ ના વધવું જોઈએ ને નિર્જીવોનું પ્રમાણ પણ ના વધવું જોઈએ. બંને ઘટકો છે એ સમતુલા જાળવે તો જ પર્યાવરણની સમતુલા જળવાય છે. ત્યારબાદ આગળ વખતે પૃથ્વી પર વિવિધ પ્રકારની આબોહવા, ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલતા રહે છે. તેથી જુદા જુદા પ્રદેશનું પર્યાવરણ બદલાય છે. પ્રદેશોનું પર્યાવરણ બદલવાનું કારણ શું છે કે પૃથ્વી પર જે પ્રદેશ પર આબોહવા અલગ હોય, આપણા ભારતની આબોહવા અલગ છે, ઇંગ્લેન્ડની આબોહવા અલગ છે, અહીંયા જે ભૂમિ છે, બહાર અમેરિકામાં ભૂમિ નથી, ત્યાં અલગ પ્રકારની ભૂમિ છે, ભૂમિ પણ અલગ અલગ પ્રકારની હોય છે. ત્યાંનું જે ભૂતલીય એટલે કે જમીનની અંદર રહેલું કંઈ પણ, એ પણ અહીંયા જે ભારત છે તો અલગ છે, ત્યાં છે તો ત્યાં પણ અલગ છે. એમ આબોહવા બદલે, ભૂમિ બદલે, ભૂતલીય પરિબળો બદલે, એની સાથે સાથે
એ પ્રદેશનું પર્યાવરણ પણ બદલે છે. પૃથ્વી પર વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત બધા સજીવો જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તેમના પર્યાવરણ અનુકૂલિત થાય છે, તેમના પર્યાવરણને અનુકૂલિત થાય છે. પૃથ્વી પર વનસ્પતિઓ, સમજી લે ફરીથી, પૃથ્વી પર જે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એમ જે કંઈ પણ સજીવો છે જે પર્યાવરણમાં જન્મે છે અને રહે છે તેમના પર્યાવરણને અનુકૂલિત થઈ જાય છે. એટલે આપણે ભારતમાં રહીએ છીએ તો ભારતની આબોહવા, આપણું પર્યાવરણ છે, ભારતનું પર્યાવરણ છે, જે ભારતની આબોહવા છે આપણને અનુકૂળ છે. પણ જ્યારે આપણે અહીંથી બહારના દેશમાં જઈએ તો ત્યાંની આપણને આબોહવા, પર્યાવરણ અનુકૂળ ન પણ થાય. એના માટે આપણે ત્યાં રહેવું પડે છે, વસવાટ કરવો પડે છે. થોડા સમય પછી આપણે ત્યાં અનુકૂલિત થઈ શકીએ છીએ. પર્યાવરણના એક ઘટકમાં થતો પ્રતિકૂળ ફેરફાર, જે અનુકૂળ ન હોય તેવો ફેરફાર, એટલે કે આપણને ગમે ન હોય તેવો ફેરફાર જો પર્યાવરણમાં થાય તો સજીવોના સામાન્ય જીવનને અસર કરે છે. જેમ કે પર્યાવરણમાં જે ગ્લોબલ વોર્મિંગ છે એમાં પ્રતિકૂળ ફેરફાર થયો છે, એના કારણે ગરમીમાં વધારો થતો જાય છે. એટલે કે સજીવ છે એટલે આપણને દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે. અહીંયા આપણે પર્યાવરણની ટૂંકમાં માહિતી લીધી છે. શું લીધું છે? સજીવ છે, સજીવનો જીવન છે, એનો વિકાસ છે, એ વિકાસ જે પરિસ્થિતિને અનુકૂળ થવા માટે પ્રયત્ન કરે છે એને પર્યાવરણ કહેવામાં આવે છે. પર્યાવરણના ઘટકો છે જૈવિક અને અજૈવિક, એ બંને એકબીજા સાથે સંબંધિત છે અને બંનેની સમતુલા જળવાય એ જરૂરી છે. હવે પર્યાવરણ ક્યારે બદલાય? તો જો પૃથ્વી પર પ્રદેશની આબોહવા બદલાય, ભૂમિનો પ્રકાર બદલાય, ભૂતલીય પરિબળો બદલાય, ત્યારે પ્રદેશનું પર્યાવરણ પણ બદલાય છે. હવે જે કોઈ પણ પૃથ્વી પર વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, સજીવો છે, આ બધા સજીવો છે જે પર્યાવરણમાં જન્મે છે ત્યાં જ તે પર્યાવરણને અનુકૂલિત થાય છે. એટલે એ જ પર્યાવરણ એ સજીવને ગમે છે. ત્યારબાદ પર્યાવરણના એક ઘટકમાં જો પ્રતિકૂળ ફેરફાર થાય, એટલે પર્યાવરણના કોઈ પણ ઘટકો, જે જૈવિક ઘટકો હોય કે અજૈવિક ઘટકો, આથી કોઈ પણ એક ઘટકમાં ફેરફાર થાય તો સામાન્ય જીવન છે એના પર અસર થાય છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પર્યાવરણ એટલે શું એની અથવા એની ટૂંક નોંધ લખો. ત્યારબાદ આગળ ચર્ચા કરીએ નિવસન તંત્ર, તેના ઘટકો અને સંઘટકો કયા છે એના વિશે ચર્ચા કરવાના છીએ. તો ટૂંક નોંધ લખો, નિવસન તંત્ર એટલે શું? તો આના ઉપરથી જ આપણને આઈડિયા આવી જાય, નિવસન તંત્ર ઉપરથી જ આઈડિયા આવી જાય. નિવાસ, કંઈક નિવાસની વાત થતી હોય એવું લાગે છે. નિવાસ ધરાવતું તંત્ર એટલે નિવસન તંત્ર. એની વ્યાખ્યા જોઈ લે. બધા જ સજીવો, બધા સજીવોમાં સૂક્ષ્મજીવો આવી જાય, વનસ્પતિઓ આવી જાય, પ્રાણીઓ આવી જાય, માનવ આવી જાય, ટોટલ A to Z જેનામાં જીવ છે બધા સજીવો, તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણની વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. બધા સજીવો છે એ ભૌતિક પર્યાવરણ, એવું પર્યાવરણ, ભૌતિક એટલે આપણી આજુબાજુ રહેલું જે પર્યાવરણ છે, હવા, પાણી, જમીન, આ બધા જ ભૌતિક પર્યાવરણ છે. એની આંતરક્રિયા, બંને વચ્ચે ક્રિયાઓ થાય છે અને એના કારણે જે તંત્ર બને છે એને નિવસન તંત્ર કહેવાય છે. આપણે નિવસન તંત્રના પ્રકાર વિશે આજે સમજવાનું છે કે નિવસન તંત્રના પ્રકાર પણ કોના આધારે? વસવાટના માધ્યમને આધારે. કોના આધારે? વસવાટના માધ્યમને આધારે. વસવાટ જે કરે છે એના આધારે કેવા કેવા પ્રકારના નિવસન તંત્રો સર્જાઈ શકે છે? તો પહેલું છે સ્થળજ નિવસન તંત્ર અને બીજું છે જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન એટલે કે જ્યાં સ્થળ આવેલા છે. જળજ નિવસન તંત્ર એટલે જ્યાં જળ આવેલું છે. ત્યાં વસવાટ કરે છે સજીવો, જંગલ છે તો જંગલ એ સ્થળજ નિવસન તંત્ર કહેવાય છે. તૃણભૂમિ તે પણ સ્થળજ નિવસન તંત્ર કહેવાય છે. રણ તો એ પણ સ્થળજ નિવસન તંત્ર કહેવાય છે. ખારું જળ છે તો એ જલજ નિવસન તંત્ર કહેવાય છે. મીઠું જળ છે તો એ પણ જલજ નિવસન તંત્ર કહેવાય છે. પ્રશ્ન એમ પૂછાય કે વસવાટના માધ્યમને આધારે નિવસન તંત્રના પ્રકાર જણાવો, તો કયા કયા પ્રકાર છે? 2 પ્રકાર. સ્થળજ નિવસન તંત્ર અને બીજું છે જલજ નિવસન તંત્ર. આપણને સ્થળ ઉપરથી ખબર પડી કે જે જમીન હોય, જંગલમાં જમીન હોય, તૃણભૂમિમાં જમીન હોય અને રણમાં જમીન હોય. તૃણભૂમિ એટલે પ્રશ્ન થાય તો તૃણભૂમિ એટલે જ્યાં આપણે છોડવાઓ વાવીએ છીએ એવી જમીન, એને તૃણભૂમિ કહેવાય છે. જંગલ જે ઓટોમેટિક
વનસ્પતિઓ ઉદ્ભવે છે, અને જ્યાં રણ એટલે જ્યાં રેતી આવેલી હોય છે. આવા પ્રકારના નિવસન તંત્રોને સ્થળજ નિવસન તંત્ર કહેવાય. ખારા જળ ખારા જળ, મીઠા જળમાં રહેલા પ્રાણીઓ દ્વારા જે નિવસન તંત્ર રચાય છે અને જલજ નિવસન તંત્ર કહેવાય છે. એમાં દરિયાઈ જીવ આવે, દરિયાઈ વનસ્પતિ છે, દરિયાઈ સજીવ છે, માછલીઓ છે, બધા ખારા જળના નિવસન તંત્ર કહેવાય છે. નદીમાં નદી છે, સરોવર છે, ઝરણા છે, તળાવ છે, આ બધા મીઠા જળના જલજ નિવસન તંત્ર કહેવાય છે. આ નિવસન તંત્ર છે એની વિશિષ્ટતાઓ અહીંયા તમને દેખાય છે કે વિશિષ્ટતાઓ કેવી કેવી હોઈ શકે છે. આ જે બધા નિવસન તંત્રો છે એની વિશિષ્ટતાઓ કેવા કેવા પ્રકારની હોય છે કે કદમાં મોટું પણ હોય અને નાનું પણ હોય. નિવસન તંત્ર નાનું પણ હોય અને મોટું પણ હોય. નિવસન તંત્રમાં સજીવો જે આપણે ભણી ગયા, વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો, આ બધા જ તંત્ર અને ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે, જેને જ આપણે નિવસન તંત્ર કહીએ છીએ. કેવું હોય? નિવસન તંત્ર કદમાં મોટું પણ હોઈ શકે, નિવસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે. નિવસન તંત્ર એટલે શું? તો કે સજીવો અને પર્યાવરણીય ભૌતિક પર્યાવરણ છે એની વચ્ચે આંતર ચોક્કસ ક્રિયાઓ કરે છે એને આપણે નિવસન તંત્ર કહીએ છીએ. ત્રીજું પ્રકાર, નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. કોઈ પણ નિવસન તંત્ર વિશિષ્ટ બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે. દરેક નિવસન તંત્ર છે એ અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે, એટલે એકબીજાથી અલગ રહેતું નથી. ગમે તેવું નિવસન તંત્ર હોય એની સાથે ભળી જાય છે. આમ આપણે શું સમજ્યા? નિવસન તંત્ર એટલે શું? નિવસન તંત્રના વસવાટના માધ્યમના આધારે બે નિવસન તંત્રના પ્રકાર કયા કયા? સ્થળજ નિવસન તંત્ર અને જલજ નિવસન તંત્ર. કયા કયા? સ્થળજ નિવસન તંત્ર, જલજ નિવસન તંત્ર. સ્થળજ નિવસન તંત્રમાં જંગલ, તૃણભૂમિ અને રણનો સમાવેશ થાય છે, જ્યારે જલજ નિવસન તંત્રમાં ખારા જળ અને મીઠા જળનો સમાવેશ થાય છે. એમાં ખારા જળમાં દરિયાઈ અને મીઠા જળમાં નદી, સરોવર, ઝરણા, તળાવ વગેરેનો સમાવેશ થાય છે. ત્યારબાદ એની વિશિષ્ટતા, નિવસન તંત્ર કદમાં નાનું પણ હોઈ શકે છે, સાથે મોટું પણ હોઈ શકે છે. નિવસન તંત્રના સજીવો છે જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમના ભૌતિક પર્યાવરણ સાથે ચોક્કસ આંતરક્રિયાઓ કરે છે. પછી નિવસન તંત્ર છે ચોક્કસ બંધારણ ધરાવે છે, ચોક્કસ કાર્ય કરે છે. દરેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્ર સાથે ભળી જાય છે. ત્યારબાદ આવે છે બગીચો. શું આવે છે? બગીચાને નિવસન તંત્ર શા માટે ગણવામાં આવે છે? નિવસન તંત્રની વાત કરે છે, બગીચો છે અને નિવસન તંત્ર ગણવામાં આવે. શા માટે નિવસન તંત્ર ગણવામાં આવે છે? તો એક વિસ્તારના બધા સજીવો, પર્યાવરણના અજૈવિક ઘટકો પરસ્પર અનન્ય આંતરક્રિયા નિવસન તંત્ર રચાય છે. એક વિસ્તારના સજીવો હોય, કોઈ પણ એક વિસ્તારના સજીવો હોય એ પર્યાવરણના અજૈવિક ઘટકો. કેવા ઘટકો? અજૈવિક ઘટકો. પ્રકાશ, પવન હોય, પાણી હોય, ભેજ હોય, ભૂમિ હોય, આ બધા કેવા છે? અજૈવિક ઘટકો છે. એની આંતરક્રિયાઓથી એટલે સજીવો અને નિર્જીવોની આંતરક્રિયાથી નિવસન તંત્ર રચાય છે. અને આવું જ નિવસન તંત્ર કોનામાં રચાય છે? બગીચામાં રચાય છે. એટલા માટે નિવસન તંત્ર ગણવામાં આવે છે. આગળ આપણે સમજવું એટલે ખબર પડી જશે. બગીચામાં વિવિધ વનસ્પતિઓ હોય છે, જેવી કે ઘાસ, વૃક્ષ, ગુલાબ, મોગરા, સૂર્યમુખી વગેરે જેવા સપુષ્પી છોડ હોય છે. એટલે સપુષ્પી એટલે કે પુષ્પ ઉગાડતા હોય એવા છોડ હોય છે. તેમજ વિવિધ પ્રાણીઓ હોય છે, જેવા કે ડેડકા, ખિસકોલી, કાચીડા, કીટકો, પક્ષીઓ વગેરે જેવા પ્રાણીઓ અને પક્ષીઓ હોય છે. એટલે આ વસ્તુ સમજાઈ ગઈ કે શું હોય છે? વનસ્પતિઓ હોય છે અને સાથે સાથે પ્રાણીઓ, કીટકો, પક્ષીઓ હોય છે. એટલે કે એક પ્રકારના સજીવો થઈ ગયા. હવે એની સાથે નિર્જીવો હોવા જોઈએ તો જ નિવસન તંત્ર કહેવાય. તો તેમની સાથે આ બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે. કયા કયા સજીવો? કે ડેડકો, ખિસકોલી, પછી ઘાસ, વૃક્ષ, મોગરો, સૂર્યમુખી, આ બધા સજીવો એકબીજા સાથે સંકળાયેલા છે. હવે આગળ વાત કરીએ. હવે જો આ બધા સજીવો છે એની વૃદ્ધિ એટલે એનો વિકાસ, પ્રજનન એટલે કે એક પ્રાણી અથવા એક વનસ્પતિમાંથી બીજી વનસ્પતિ ઉત્પન્ન થઈ એને પ્રજનન કહેવાય. અને અન્ય ક્રિયાઓ અજૈવિક ઘટકો જેવા કે પ્રકાશ, પવન, પાણી, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે દ્વારા અસર પામે છે.
એટલે કે ઉપર આપેલા જે કંઈ પણ વનસ્પતિઓ છે એને કોણ કોણ અસર કરે છે? પ્રકાશ અસર કરે, પાણી અસર કરે, પવન અસર કરે, ભેજ, ખનિજ દ્રવ્યો, ભૂમિ વગેરે અસર કરે. અને આ બધા જ ઘટકો કેવા છે? અજૈવિક ઘટકો. આ બધા જ ઘટકો કેવા છે? સજીવો છે, એટલે કે જૈવિક ઘટકો. આ બધા જૈવિક ઘટકો છે, આ બધા અજૈવિક ઘટકો છે. તો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો ભેગા મળે, આંતરક્રિયાઓ થાય અને નિવસન તંત્ર રચાય છે. આથી કહી શકાય કે બગીચામાં સજીવો પણ હોય, નિર્જીવો પણ હોય. સજીવો અને નિર્જીવો એટલે કે જૈવિક અને અજૈવિક બંને પ્રકારના ઘટકો હોવાથી તેને આપણે શું કહી શકીએ કે નિવસન તંત્ર ગણી શકીએ છીએ. સમજાઈ ગયું બરોબર? શું સમજાણું? બગીચાને નિવસન તંત્ર શા માટે કહેવામાં આવે? તો આપણને ખબર છે. નિવસન તંત્ર કોને કહેવાય? તો કે બધા સજીવો અને પર્યાવરણના નિર્જીવો એટલે કે અજૈવિક ઘટકો બંને વચ્ચે પરસ્પર આંતરક્રિયા થાય તો નિવસન તંત્ર રચાય. તો અહીંયા આપણે જોઈએ છીએ કે બગીચામાં કયા કયા સજીવો હોય? તો કે વનસ્પતિઓ હોય, પછી નાના નાના જીવડાઓ હોય, કાચીડા હોય, ખિસકોલી, ડેડકા, આ બધું હોય. અને આ બધાનો વિકાસ છે એ આ જે પવન છે જે અજૈવિક છે, ભેજ છે, એની સાથે સંકળાયેલો છે. આથી આપણે કહી શકીએ કે બગીચો એ નિવસન તંત્ર છે. આગળ વાત કરીએ માનવ સર્જિત નિવસન તંત્ર અને નૈસર્ગિક નિવસન તંત્ર. આગળ આપણે જોઈ ગયા કેવા પ્રકારના નિવસન તંત્ર હતા? વનસ્પતિને આધારે વસવાટના આધારે નિવસન તંત્ર હતા. જલજ નિવસન તંત્ર અને સ્થળજ નિવસન તંત્ર. અહીંયા કયા પ્રકારના છે? માનવ સર્જિત નિવસન તંત્ર અને બીજું છે નૈસર્ગિક નિવસન તંત્ર. બગીચો છે, ઉદ્યાન છે, એ માનવ દ્વારા બનાવવામાં આવેલો હોય. ત્યાં સજીવો પણ હોય, નિર્જીવો પણ હોય, એટલે નિવસન તંત્ર કહેવાય. ખેતર છે તો ખેતરમાં સજીવો પણ હોય, નિર્જીવો પણ હોય, એટલા માટે એ માનવ સર્જિત નિવસન તંત્ર છે. જ્યારે નૈસર્ગિક જે નિવસન તંત્ર, જંગલ, તો જંગલ કોઈ આપણે બનાવવા નથી જતા, એ જાતે જ બને છે. અને એમાં સજીવો હોય, નિર્જીવો. તળાવ, તો તળાવમાં તો આપણને ખબર છે તળાવ સરોવરમાં માછલીઓ રહેતી હોય, તો અને સાથે સાથે પાણી પણ હોય, તો પાણી નિર્જીવ છે અને માછલીઓને સજીવ છે. તો આ પ્રમાણે એ તળાવ અને સરોવર નૈસર્ગિક એટલે કુદરતી નિવસન તંત્ર કહેવાય છે. બગીચો અને ખેતર એ માનવ સર્જિત નિવસન તંત્ર કહેવાય છે. હવે આગળ આપણે ચર્ચા કરીશું નિવસન તંત્રના ઘટકો. સમજાવો. નિવસન તંત્રના ઘટકો આપણે સમજી ગયા છીએ, અજૈવિક અને જૈવિક ઘટકો. મુખ્ય બે ઘટકો છે નિવસન તંત્રના. જો નિવસન તંત્રના પ્રકાર નથી કીધા, નિવસન તંત્રના પ્રકાર પૂછે તો કયા કયા છે? વસવાટના આધારે 2, સ્થળજ અને જલજ નિવસન તંત્ર. અન્ય કે તો કયા? માનવ સર્જિત નિવસન તંત્ર અને બીજું છે કુદરતી નિવસન તંત્ર અથવા નૈસર્ગિક નિવસન તંત્ર. અહીંયા છે નિવસન તંત્રના ઘટકો. શું છે? ઘટકો છે. ઘટકો 2 પ્રકારના, અજૈવિક ઘટકો અને બીજા ઘટકો છે જૈવિક ઘટકો. અજૈવિક એટલે આપણને ખબર છે નિર્જીવ, જેનામાં જીવ નથી એવા નિવસન તંત્રના ઘટકો. શું છે એમાં આવે છે? તો કે નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. આપણને ખબર છે કે અજૈવિક ઘટકો એટલે શું? કે જેનામાં જીવ નથી તેવા ઘટકોને અજૈવિક ઘટકો કે. આ અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય? તો તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્ય, પાણી, આ તમામનો સમાવેશ શેમાં થાય? અજૈવિક ઘટકોમાં. નિવસન તંત્રના 2 ઘટકો કયા કયા? અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એટલે શું? તો કે જે નિર્જીવ છે એમાં કોનો સમાવેશ થાય? તાપમાન, વરસાદ, ભેજ, પવન, ભૂમિ, પ્રકાશ, ખનિજ દ્રવ્ય, પાણી વગેરે અજૈવિક ઘટકો કહેવાય છે. આગળ વાત કરીએ તો જૈવિક ઘટકો. જૈવિક ઘટકો એટલે આપણને ખબર પડી જાય કે અજૈવિક એટલે નિર્જીવ હોય, તો જૈવિક એટલે શું હોય? તો કે સજીવ હોય તેવા. નિવસન તંત્રના બધા જ સજીવો જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે. આપણને ખબર છે જૈવિક ઘટકો એટલે કેવા ઘટકો? સજીવો, જેનામાં જીવ છે એવા ઘટકો નિવસન તંત્રના. સજીવો છે એ પોતાના ખોરાક અથવા પોષણ, સજીવો છે એને ખોરાક અથવા પોષણ તો જોઈએ ને, એ મેળવવાની પદ્ધતિના આધારે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકોના સમૂહ છે. આ સજીવો છે, આપણને ખબર છે નિવસન તંત્ર છે અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકોનું બનેલું છે. તો અજૈવિક ઘટકો તો સમજી ગયા. જૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય? સજીવો. પણ કેવા સજીવો છે? તો આપણને ખબર છે, જો સજીવોમાં ઉત્પાદકો પણ આવે,
ઉપભોગીઓ પણ આવે અને વિઘટકો પણ આવે. આ ત્રણે ત્રણ છે એ જૈવિક ઘટકો કહેવાય છે. ઉત્પાદકો એટલે શું, ઉપભોગીઓ એટલે શું અને વિઘટકો એટલે શું એ આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. તેમના નિર્વાહ હેતુથી પર્યાવરણમાં પોષણ સંબંધોની રચના થાય છે. આ સજીવો છે, સજીવોને નિર્વાહ એનો ખોરાક મેળવવો હોય, પોષણ મેળવવો હોય તો એના આધારે પોષણ સંબંધી એટલે કે પોષણ કડીની રચના થાય છે. ઉત્પાદકો, ઉપભોગી અને વિઘટકોના આધારે પોષણ સંબંધો એટલે કે પોષણ કડીની રચના થાય છે. એ જૈવિક ઘટકો જ પોષણ કડીની રચના કરે છે. અને પોષક કડીના આધારે પોષક કડી છે એ જૈવિક ઘટકોને આધારે પણ પોષણ મેળવે છે. તો આપણે આગળ જોઈએ. સૌથી પહેલો આવે છે ઉત્પાદકો. એ તમને ચિત્ર દેખાય છે. વનસ્પતિ એ સજીવ તો છે એટલે જૈવિક ઘટક તો કહેવાય જ, સજીવ છે એટલે જૈવિક ઘટકો કહેવાય. તો આ જે ઉત્પાદકો છે એમાં વનસ્પતિનો સમાવેશ થાય છે. તો ઉત્પાદકોમાં શું હોય કે આ સજીવો છે એ સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે. ઉત્પાદકો છે એ શું છે? ઉત્પાદકો છે એ શું છે? તો આપણને ખબર છે ઉત્પાદકો એટલે એક જ વસ્તુ યાદ રાખવાની. શું યાદ રાખવાની? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ, બે શબ્દો યાદ રાખવાના. કયા કયા? સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ. એ બેની હાજરીમાં શું બનાવે છે? તો કે શર્કરા બનાવે. શું બનાવે? શર્કરા બનાવે. અને બીજું શું બનાવે? સ્ટાર્ચ બનાવે. શું બનાવે છે? સ્ટાર્ચ બનાવે. ફરીથી સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં શર્કરા અને સ્ટાર્ચ બનાવે છે. શું બનાવે છે? શર્કરા અને સ્ટાર્ચ બનાવે છે. અને એ બેમાંથી એ શું મેળવે છે? પોષણ મેળવે છે. તો હવે પ્રશ્ન એ થાય તો ઉત્પાદકો શેમાંથી પોષણ મેળવે છે? આપણને ખબર હોવી જોઈએ. શેમાંથી પોષણ મેળવે છે? શર્કરા અને સ્ટાર્ચમાંથી પોષણ મેળવે છે. કઈ રીતના ઉત્પન્ન કરે છે? જાતે જ. તો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં એ ઉત્પાદકો પોતે પોતાનો ખોરાક બનાવે છે. આના ઉદાહરણ તો પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય, વિવિધ પ્રકારની લીલ હોય અને બધી જ વનસ્પતિઓ આ પ્રકારનું પોષણ મેળવે છે. કોણ કોણ? લીલી વનસ્પતિઓ, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયાઓ અને વિવિધ પ્રકારની લીલનો સમાવેશ ઉત્પાદકોમાં થાય છે. અને પોતે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં શર્કરા અને સ્ટાર્ચ સંયોજનો એટલે સ્ટાર્ચનું નિર્માણ કરે છે. અને એમાંથી જ એ શું મેળવે છે? પોષણ મેળવે છે. તો આ ઉત્પાદકો એ શું છે? તો કે સજીવો છે. અને સજીવોનો સમાવેશ શેમાં થાય? તો કે જૈવિક ઘટકોમાં થાય. આ આપણે જૈવિક ઘટકો જ ભણી રહ્યા છીએ. અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકોમાં સૌથી પહેલું શું આવે છે? ઉત્પાદકો. એ આપણે સમજી ગયા. હવે બીજું છે ઉપભોગી. શું છે બીજું? ઉપભોગી. સોરી, 1 મિનિટ. ઉપભોગી શું છે? ઉપભોગીનું બીજું નામ ઉપભોક્તા પણ છે. પેલું શું હતું? ઉત્પાદકો. બીજું શું છે? ઉપભોગી. ઉપભોગી એટલે શું? જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેને ઉપભોગી કહે કે ઉપભોક્તા કહે છે. એટલે વનસ્પતિ છે પોતે શું છે? ઉત્પાદક છે. એટલે ઉત્પાદકો થયા. હવે એના દ્વારા જે કંઈ પણ ખોરાક મેળવે એટલે ધારો કે વનસ્પતિ છે સફરજનનું વૃક્ષ છે તો વૃક્ષ એ શેના તરીકે વર્તે? ઉત્પાદકો. હવે એ જે સફરજન મળ્યું તે કોણ ખાય? તો કે બીજી આપણી જેવા માણસો ખાય અથવા કોઈ પ્રાણી ખાય તો એને આપણે શું કહીશું? ઉપભોગીઓ કહીશું. શું કહીશું? ઉપભોગીઓ કહીશું. ઓકે, સમજાય છે? એ ઉત્પાદિત થયેલા ખોરાકનો પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધાર રાખે છે. આપણે શેના પર આધાર રાખીએ છીએ? ઘઉં છે તો ઘઉં એક વનસ્પતિ છે, તે પોતે ઉત્પાદક છે, પણ આપણે એનામાંથી ખોરાક મેળવીએ છીએ તો આપણે શું થઈ ગયા? ઉપભોગી થઈ ગયા છીએ. ઓકે, સમજ પડે છે? તો ઉપભોગીની વાત થાય છે. એમાં ઉપભોગીમાં ક્લોરોફિલ વિહીન અને બીજું છે વિષમપોષી સજીવ. એ બે ઉદાહરણો છે, એ યાદ રાખવાના છે કે વિષમપોષી સજીવો અને ક્લોરોફિલ વિહીન એ ઉપભોગીનું શું છે? શું છે? ઉદાહરણ છે. ઉપભોગી સજીવો નીચે મુજબની 4 કક્ષાઓમાં વિભાજિત કરાય છે. હવે ઉપભોગીમાં પણ બીજા 4 પ્રકાર પડે છે. કયા કયા 4 પ્રકાર? તો આપણે જોઈ લઈએ. સૌથી છે પહેલું છે તૃણાહારી, એને આપણે શાકાહારી કહેવાય છે. પ્રથમ કક્ષાનો ઉપભોગી છે. પ્રથમ કક્ષાના ઉપભોગીમાં સૌથી પહેલો પ્રકાર કયો? પ્રથમ કક્ષાનો ઉપભોગી. એને આપણે બીજું શું કહેવાય? તૃણાહારી પણ કહી શકાય, શાકાહારી પણ કહી શકાય.
તેઓ લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ગાય, હરણ. ગાય અને હરણ કેવા છે? તૃણાહારી છે, શાકાહારી છે, પ્રથમ કક્ષાના ઉપભોગી છે. બીજું છે માંસાહારી. તેઓ અન્ય પ્રાણીનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે. કોનું કરે છે? અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે. ઉપભોગીમાં બીજા પ્રકારનું કયું છે? પેલું તો પ્રથમ કક્ષાનું, એને આપણે તૃણાહારી પણ કહેતા હતા, શાકાહારી પણ કહેતા હતા, જેમાં ગાય અને હરણનો સમાવેશ થાય છે. એ વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે. હવે બીજું આવે છે દ્વિતીય ક્રમના ઉપભોગી. એ કોના પરથી ખોરાક મેળવે છે? તો કે જે પ્રથમ કક્ષાના, પ્રથમ ક્રમના ઉપભોગીઓ. એના પ્રથમ ક્રમના ઉપભોગી કોણ હતું? આપણને ખબર છે, ગાય, હરણ. જેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે. માંસાહારી તૃણાહારી પ્રાણીઓ છે એને ખાઈ અને પોતાનું પોષણ મેળવે છે, ખોરાક મેળવે છે. તૃતીય ક્રમના ઉપભોગી એ શું કરે છે? તો જે માંસાહારી પ્રાણીઓ હતા, એટલે ગાય શું છે? પ્રથમ કક્ષાની. પછી સિંહ શું છે? તો કે દ્વિતીય કક્ષાના. હવે દ્વિતીય કક્ષાના પછી કે તેઓ અન્ય ક્રમના માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે છે. એમ આગળ વધતું જાય છે. ત્યારબાદ આગળ આવે છે સર્વાહારી. સર્વાહારી એટલે આપણને ખબર, સર્વ આહારી, બધા આહાર તરીકે ઉપયોગ કરતા. તેઓ વનસ્પતિ, પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જેમાં મનુષ્ય અને વંદો. મનુષ્ય છે વનસ્પતિ પણ ખાય છે, સાથે સાથે પ્રાણીઓને મરઘી જેવા વિવિધ પ્રાણીઓ પણ ખાય છે, પક્ષીઓ પણ ખાય છે. એટલે એને મનુષ્ય છે સર્વાહારી છે. વંદો પણ છે જે વનસ્પતિ પણ ખાય છે અને પ્રાણીઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ત્યારબાદ આવે છે પરોપજીવીઓ. તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યોનું સીધું શોષણ કરે છે. જેમાં કોનો સમાવેશ થાય છે? પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ અને અમરવેલ. આ ત્રણ આના ઉદાહરણ છે. તે યજમાન શરીર એટલે કે જે શરીરમાં રહેતો હોય તેમાં શરીરની અંદર રહી અને એમાંથી શું મેળવે છે? પોષણ મેળવે છે. તો એક એનું ઉદાહરણ શું છે? પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ અને અમરવેલ. ફરીથી આપણે ઉપભોગી સજીવોની ચર્ચા કરી લઈએ. સૌથી પહેલાં શું હતું કે તૃણાહારી, જેને આપણે શાકાહારી પણ કહેતા હતા, એ પ્રથમ ક્રમના ઉપભોગી હતા. તેમાં કોનો સમાવેશ થતો હતો? લીલી વનસ્પતિ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એમાં લીલી વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. એમાં કોનો સમાવેશ થાય? ગાય અને હરણ. ત્યારબાદ હતું માંસાહારી. તેઓ અન્ય પ્રાણીઓનું ખોરાક તરીકે ભક્ષણ કરે છે. એમાં કોનો સમાવેશ થતો હતો? તો આપણે સમજી લે. એમાં આપણે બે પ્રકારના ભણ્યા, દ્વિતીય ક્રમના ઉપભોગી અને તૃતીય ક્રમના અને ઉચ્ચ ક્રમના ઉપભોગી. એમાં જે આ ગાય અને ભેંસ છે, ગાય, હરણ છે, જે તૃણાહારી હતા, એને કોણ ખાય? તો કે દ્વિતીય ક્રમના. તેઓ તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે છે. અને આ જે તૃતીય ક્રમમાં કોણ આવે છે? જે માંસાહારી છે, જે તૃણાહારીનું ભક્ષણ કરતા હતા, એવા દ્વિતીય ક્રમના જે માંસાહારીઓ છે એવા પ્રાણીઓનું ભક્ષણ કરે છે. ત્રીજું હતું સર્વાહારી. સર્વાહારી એટલે કે એમાં પ્રાણી અને વનસ્પતિ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એમાં કોનો સમાવેશ થતો હતો? મનુષ્ય અને વંદો. અને ચોથું હતું પરોપજીવી, જે યજમાન શરીરમાંથી અથવા યજમાન સજીવમાંથી પ્રવાહી પોષણ દ્રવ્યોનું સીધું શોષણ કરે છે. એમાં કોનો સમાવેશ થતો? પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ અને અમરવેલ. આનો સમાવેશ થતો હતો. ઉપભોગી સજીવમાં તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. માંસાહારીમાં દ્વિતીય ક્રમના ઉપભોગી, તૃતીય અથવા ઉચ્ચ ક્રમના ઉપભોગીનો સમાવેશ થાય છે. તૃણાહારીમાં વનસ્પતિમાંથી ખોરાક મેળવે તે, માંસાહારીમાં જે વનસ્પતિમાંથી ખોરાક મેળવે છે તેવા જીવોનું ભક્ષણ કરે છે. સર્વાહારીમાં પ્રાણી અને વનસ્પતિ બંનેનું ઉપભોગ કરે છે, એટલે કે ઉપયોગ કરે છે. અને પરોપજીવી, જે અન્ય સજીવમાં રહી એના પ્રવાહીમાંથી સીધું શોષણ મેળવે છે, પોષણ કરે છે તે. હવે આગળ આવે છે વિઘટકો. શું આવે છે? વિઘટકો. સૌથી પહેલાં આપણે ફરીથી રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં આપણે ભણ્યા ઉત્પાદકો. જૈવિક ઘટકોમાં આપણે ભણ્યા ઉત્પાદકો. બીજું ભણ્યા શું ભણ્યા આપણે? યાદ કરો. ઉપભોગી. શું ભણ્યા? ઉપભોગી, જેમાં આપણે વિવિધ પ્રકારો ભણ્યા હતા. હવે ત્રીજું આવે છે વિઘટકો. શું આવે છે? વિઘટકો.
જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરી સજીવોને વિઘટકો કહે છે. જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક ઘટકોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે. વિઘટકોમાં કોનો સમાવેશ થાય? કેટલાક જીવાણુ, બેક્ટેરિયા, ફૂગ, મૃતજૈવ અવશેષો અને સજીવોમાં ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે. કેટલાક જીવાણુ એટલે કે બેક્ટેરિયા અને ફૂગ છે. બેક્ટેરિયા અને ફૂગ છે એ કોનો વિઘટન કરે છે? તો કે મૃતજૈવ અવશેષો, જે મરી ગયેલા હોય એવા અવશેષો છે એને ખાઈ જાય છે, એનું વિઘટન કરે છે, એટલા માટે વિઘટકો કહેવાય છે. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ લિસનિંગ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. જો તમને આ જે વિડીયો જે સમજાવેલો છે એમની પીડીએફ અથવા જે સ્લાઇડ છે એ જોતી હોય તો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હવે આપણે આગળના લેક્ચરમાં મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, અને તમે મહેનત કરતા રહો. તમારું ભવિષ્ય ઉજ્જવળ રહે. થેન્ક યુ.